નજર કરીએ બ્રેકિંગ ન્યૂઝ પર। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ। જયેશ રાદડિયાને 90 જેટલા મત મળ્યા। તો ઇફકોના ગુજરાતના ડિરેક્ટર માટે જયેશ રાદડિયાની જીત થઈ છે। ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું અને જયેશ રાદડિયાએ પણ ઉમેદવારી નોંધાવી હતી। તો આપણે જણાવી દઈએ કે પંકજ પટેલ તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પણ બાદમાં તેમણે બિપિન પટેલને સમર્થન આપ્યું હતું અને પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી। તો જયેશ રાદડિયા અને બિપિન પટેલની વચ્ચે જંગ જામ્યો હતો। જયેશ રાદડિયાની જીત થઈ ગઈ છે। જયેશ રાદડિયા સિટિંગ ધારાસભ્ય છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયાને 90 જેટલા મત મળ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, ઇફકોની ચૂંટણીમાં આખરે જયેશ રાદડિયાની જીત થઈ, શું અપડેટ? જી ચોક્કસ કે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે અને ભવ્ય જીત કહી શકાય, કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પણ તેઓ ઉભા રહ્યા હતા અને ક્યાંક જે સહકારી ક્ષેત્રે તેમનો જે દબદબો છે તેમના પિતાનો દબદબો હતો, વિઠ્ઠલ રાદડિયાનો, એ જયેશ રાદડિયાએ પણ જાળવી રાખ્યો છે અને દિલ્હીમાં મતગણતરી વખતે ગુજરાતના ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે। સ્વાભાવિક છે કે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે પાર્ટીએ એટલે કે ભાજપે મેન્ડેટ આપ્યો હતો બિપિન ગોતા અને મેન્ડેટ આપ્યો હતો અને બિપિન ગોતાની વિરુદ્ધ જઈને પણ તેઓ ઉમેદવારી નોંધાવી અને લોકોએ મતદાન પણ કર્યું છે। હવે પાર્ટી શું પગલાં ભરે છે એ જોવાનું રહેશે, કારણ કે મેન્ડેટ જે હતો, મેન્ડેટની વિરુદ્ધ જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે। જી બિલકુલથી હિતલ, સતત આ ચૂંટણી ચર્ચામાં રહી, કારણ કે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું ભાજપે અને જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી અને ત્યારબાદથી સતત ચર્ચામાં રહ્યું, પરંતુ જેને મેન્ડેટ આપ્યું ભાજપે તેની તો હાર થઈ। જી ચોક્કસ એવું કહી શકાય। સહકારી ક્ષેત્રમાં લાંબા સમયથી જોવા જઈએ તો ગુજરાતમાં મેન્ડેટ આપવાની કોઈ પ્રથા ન હતી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા પછી સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટ આપવાનું પાર્ટીએ ચાલુ કર્યું હતું। એ અંતર્ગત ઇફકોની ચૂંટણીમાં પણ આ મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને આ મેન્ડેટ આપ્યા પછી ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાએ મેન્ડેટની ઉપર પણ જઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને સ્વાભાવિક છે કે બિપિન ગોતા તરીકે ઓળખાય છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ખૂબ નજીકના વ્યક્તિ તરીકે માનવામાં આવે છે અને એ પછી જે ઘટનાક્રમમાં પણ તેઓ અમિત શાહે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ જઈને જયેશ રાદડિયા સાથે મુલાકાત કરી હતી ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે, અને જયેશ રાદડિયા પણ સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર અને પોરબંદર બેઠકના ઉમેદવાર માંડવિયાના પ્રચારમાં જોડાયેલા રહ્યા હતા અને પાર્ટીનો મેન્ડેટનો અનાદર કરીને પોતાની ઉમેદવારી રાખી હતી। છેલ્લે આ ઉમેદવારીમાં જોવા જઈએ તો જે પ્રકારે પંકજ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી અને પંકજ પટેલે આખરે મેન્ડેટ જેને અપાયો છે બિપિન પટેલના સમર્થનમાં ઉમેદવારીમાં ટેકો જાહેર કર્યો હતો। બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો ઇફકોની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। 90થી વધુ મત તેમને મળ્યા છે। સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી। તો જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે। 114 મત સાથે જયેશ રાદડિયાની જીત થઈ છે। જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ। આપણે જણાવી દઈએ કે જયેશ રાદડિયા સિટિંગ ધારાસભ્ય પણ છે અને ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ જયેશ રાદડિયાએ પણ ઉમેદવારી નોંધાવી હતી। તો બીજી તરફ પંકજ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં તેમણે તેમની ઉમેદવારી પરત ખેંચી હતી અને બિપિન પટેલને સમર્થન આપ્યું હતું। તો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના જંગમાં જયેશ રાદડિયાની જીત થઈ છે। 114 મત સાથે તેઓ વિજેતા બન્યા છે। તો જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રમાં દબદબો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રથી 100થી વધુ લોકો મતદાન કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા। તો 182 માંથી લગભગ 170 જેટલા